અંકલેશ્વર જીઆઈડીસી આ મંજૂરી વગર બોર કરતા સ્વાતિ ડાઇંગ કંપની ઝડપાઈ જવા પામી હતી. રામદેવ ચોકડી નજીક આવેલી કંપનીમાં બોર માટે કામગીરી શરૂ થતાં જ જાગૃત નાગરિક ફરિયાદ કરી હતી. નોટિફાઈડ પાણી પુરવઠો અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંપનીને નોટિસ ફટકારી બોર સીલ કરવા તાકીદ કરી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાં બોર કરવા ઉપર પ્રતિબંધ છે અને જો કોઈ બોર કરવો હોય તો સંબંધિત વિભાગની મંજૂરી લીધા બાદ જ બોર કરાવી શકાય છે. આ વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા રામદેવ ચોકડી નજીક સ્વાતિ ડાઇંગ કંપની દ્વારા કંપની અંદર બોર કામગીરી શરૂ કરી હતી અને બોરિંગ કરાવી રહ્યા હતા. તે દરમિયાન જાગૃત નાગરિકે આ અંગે જાણ થતાં તેમના દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી તેના ફોટો વાયરલ કર્યો હતો. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિભાગ ત્વરિત અસરથી હરકતમાં મુકાયું હતું અને સ્થળ ઉપર પહોંચી કંપનીને બોર સીલ કરાવવા નોટિસ ફટકારી હતી અને સીલ કર્યા બાદ વિભાગને જાણ કરવામાં તાકીદ કરી હતી. જે બાદ વિભાગ દ્વારા સ્થળ પંચકેશ કરી તેને સિમેન્ટના કોન્ક્રીટથી કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. અંતે ઉલ્લેખનીય છે કે કેટલીક કંપની દ્વારા ભૂતકાળમાં બોર કરી પોતાની કંપનીનું રાસાયણિક પાણી બોર વડે ભૂગર્ભમાં છોડી મૂકવાના કારસ્તાન સામે આવ્યા હતા, જે લઈ ભૂગર્ભ જળ દૂષિત બન્યા છે અને આજુબાજુના સારંગપુર ગામના 12થી વધુ બોરમાં રાસાયણિક પાણી આવતા મામલતદાર કચેરી દ્વારા ગામના બોર પણ સીલ કરવાની ફરજ પડી હતી. હજુ પણ કેટલાક ગામોમાં ભૂગર્ભ જળ માટે કરવામાં આવેલા બોરમાંથી રાસાયણિક પાણી નીકળી રહ્યા છે. જે બાદ નોટિફાઈડ જીપીસીબીને તંત્ર દ્વારા આવા બોરને સીલ કરી દેવામાં આવ્યા હતા. તો હાલ પણ કેટલીકમાં બોર છે જે પણ સંબંધિત વિભાગની મંજૂરી બાદ કંપની શરૂ કરી શકે છે. ત્યારે ઔદ્યોગિક વસાહતમાં મંજૂરી વગર બોર કરાવી શકાય એમ હોવા છતાં સ્વાતિ ડાઇંગ કંપનીમાં બોર કરતા રંગે હાથે ઝડપાઈ જવા પામી હતી.